નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। લગભગ અડધું ગુજરાત કમોસમી વરસાદની ઝપેટમાં આવી શકે છે। જોઈએ હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે, કયા વિસ્તારમાં માવઠાનું જોખમ છે, અને સાથે જ મેપના માધ્યમથી પણ વાતાવરણમાં થઈ રહેલી હલચલને સમજવાનો પ્રયત્ન કરીએ। गुजरात पर फरी मावठाનું સંકટ, હવામાનમાં એક પલટો આવે તેવી શક્યતાઓ છે। ફરી ખેડૂતોના વેરી કમોસમી વરસાદની ગુજરાત પર નજર। માવઠા જેવો માહોલ સર્જાય તેવું પણ એક અનુમાન છે। ફરી બદલાઈ શકે છે ગુજરાતનું વાતાવરણ। આ 2 દિવસ એવા હશે જેમાં રાજ્યનું હવામાનમાં પલટો જોવા મળશે। ખેડૂત ભાઈઓ થઈ જજો સાવધાન। છતાં પણ હું તમને અત્યારે એલર્ટ કરી રહ્યો છું કે આવનારા દિવસની અંદર ધ્યાન રાખજો, કારણ કે વાદળો લઈને આવી રહ્યા છે વરસાદી વાવડ। ફરી પાકની માઠી દશા બેસાડી શકે છે કમોસમી વરસાદ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર ખેડૂતોને સાવધાન કર્યા છે, કારણ કે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા હોવાથી તેની સીધી જ અસર ગુજરાત પર પડવાની છે। તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર તેની વધુ અસર વર્તાશે। આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે। આવનારા દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ફરીથી હવામાનમાં એક પલટો આવે તેવી શક્યતાઓ છે, જેની અંદર વધારે પડતા ઘાટા વાદળ અને માવઠા જેવો માહોલ સર્જાય તેવું પણ એક અનુમાન છે। હાલ જોવા જઈએ તો અત્યારે ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WT પસાર થઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 2 તારીખ પણ આપી છે, અને આ 2 તારીખ પર માવઠાનું જોખમ વધુ છે। પરેશ ગોસ્વામીના મતે 25 અને 26 ફેબ્રુઆરીએ ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ જોવા મળશે। આ દિવસોમાં આકાશમાં વધુ ઘાટા વાદળો છવાશે, જેના કારણે રાજ્યમાં કેટલાય સ્થળો પર છૂટો છવાયો અને ઝરમર કમોસમી વરસાદ થઈ શકે છે। એટલે કે ખેડૂતો પર આવનારી 25 અને 26 આ 2 દિવસ ઘાત છે। જો વરસાદ વરસ્યો તો ખેડૂતોને ફરી માથે હાથ દઈને રડવાનો વારો આવશે, કારણ કે ખેડૂતોના ખેતરમાં ઘઉં, જીરા સહિતનો પાક ઉભો છે। જો વરસાદ પડશે તો પાકમાં રોગ આવશે અને ખેડૂતોએ કરેલી મહિનાઓની મહેનત 2 દિવસમાં પાણીમાં ફરી શકે। એટલે જ ખેડૂતો કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે કે હે કુદરત, લાજ રાખી લેજો। હાલ તો ખેડૂતોને વરસાદની જરા પણ જરૂર નથી। જો માત્ર છૂટો છવાયો વરસાદ થાય તો પણ ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે। WD ને કારણે ફેબ્રુઆરી મહિના દરમિયાન વારંવાર વાતાવરણની અંદર ફેરફારો એવા જોવા મળ્યા। ઘણી વખત ટેમ્પરેચર હાઈ થતું હતું, ઘણી વખત ટેમ્પરેચર ડાઉન થતું હતું, અને આ જે WD ની અસરને કારણે તાપમાનની અંદર બહુ મોટા ફેરફારો છે આપણે ફેબ્રુઆરી મહિના દરમિયાન જોયા છે। પણ હવે આવનારા દિવસની અંદર એક મોટું WD છે એ ઉત્તર ભારત અને જે મધ્ય ભારતના અમુક ભાગોને અસર કરતા રહેવાનું છે, જેને કારણે ટૂંકમાં સમજવા જઈએ તો 25 અને 26 ફેબ્રુઆરી આ 2 દિવસ એવા હશે જેમાં રાજ્યનું હવામાનમાં પલટો જોવા મળશે। હવામાન નિષ્ણાતે રાજ્યના કેટલાય જિલ્લાના નામ પણ આપ્યા છે, જેમાં કમોસમી વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાતો માનીએ તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, આ ઉપરાંત કચ્છના સમુદ્ર કિનારાના વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વધારે પડતા ઘાટા વાદળ થશે, અને વધારે પડતા ઘાટા વાદળ થાય તો આ એકલ દુકલ સેન્ટરમાં કોઈ જગ્યાએ હળવા છાંટછૂટ થઈ શકે છે। એ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વધુ પડતા ઘાટા વાદળ જોવા મળે, જેમાં કચ્છના સમગ્ર વિસ્તાર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો, આ આટલા જિલ્લા એવા હશે કે એની અંદર સૌથી વધારે ઘાટા વાદળ જોવા મળશે, અને એને કારણે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે। જો કે આનો કોઈ મોટો હેવી વરસાદ થાય તેવું હાલ લાગતું નથી, પણ ઝાપટાઓ છે ચોક્કસથી 25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, કપડવંજ, અમદાવાદ અને આણંદમાં વરસાદની શક્યતા છે। સાથે જ તેમણે દાવો કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની નહિવત શક્યતા છે।
મધ્ય ગુજરાતના પણ ગાંધીનગર, કપડવંજ, અમદાવાદ અને આણંદ જેવા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ થશે, પણ દક્ષિણ ગુજરાતની અંદર બહુ કોઈ મોટો ખતરો નથી. અત્યારે આપણે એટલું ગણી શકાય કે જે વાદળછાયું વાતાવરણ છે તો રાજ્યના અનેક વિસ્તારમાં થશે, પણ ખાસ કરીને માવઠાના ઝાપટા પડે અથવા તો હવામાનમાં પલટાને કારણે કોઈ જગ્યાએ છાંટાછૂટી થાય તો એ વિસ્તાર એટલા જ હશે કે જે અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ અને આણંદ અને એ સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને જે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર જેને કહેવાય કે દ્વારકા, જામનગર અને એ સાથે મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર હશે કે ત્યાં છાંટછૂટ થઈ શકે છે. ચોમાસું તો ક્યારનું વીતી ગયું, શિયાળો પણ હવે વિદાયની ઘડીઓ ગણી રહ્યો છે અને ઉનાળો જાણે કે બેસી ગયો હોય તેવું અત્યારથી જ ફીલ થઈ રહ્યું છે, કારણ કે ગરમી લોકો અનુભવી રહ્યા છે. બપોરે તો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે, પરંતુ એવા સમયે પણ આવી રહ્યો છે વરસાદ. અને જેમ જેમ માર્ચ મહિનો આવી રહ્યો છે જાણે કે ક્વોટા માર્ચ એન્ડિંગ નજીક આવતો હોય અને ક્વોટા પૂરો કરતો હોય તેવું લાગી રહ્યું છે. આવું અમે કેમ કહી રહ્યા છીએ, અમે મેપના માધ્યમથી આપને સમજાવીશું. કારણ કે ફેબ્રુઆરી મહિનાનો અંત અને માર્ચ મહિનાની શરૂઆત, આ વચ્ચેનો જે આખો સમયગાળો છે એ સમયગાળો ખેડૂતો માટે અત્યંત ભયાનક રહેવાનો છે. આ એટલા માટે અમે ગેરંટી સાથે એટલા માટે કહી શકીએ છીએ કારણ કે આ પ્રકારનું ચિત્ર ભારતના નકશા ઉપર જોવા મળી રહ્યું છે. અને આપ જોઈ શકો છો જ્યાં જ્યાં આપને આ ગ્રીનિશ કલર જે જોવા મળી રહ્યો છે, આમ તો ગ્રીન કલર એ લીલોતરીનો કલર હોય છે, પાકનો કલર હોય છે, પરંતુ આ જ કલર અત્યારે ખેડૂતો માટે અત્યારે ક્યાંક સંકટના વાદળો ઘેરાઈને આવતા હોય ને તેવું અત્યારે લાગી રહ્યું છે. ખાસ કરીને મધ્ય ગુજરાતનો જે ભાગ છે અને થોડોક દક્ષિણ ગુજરાત તરફ જતો ભાગ છે ત્યાં સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તો 25 તારીખ બાદથી એટલે કે 26મી ફેબ્રુઆરીથી લઈ અને 3જી માર્ચ સુધી કંઈક આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે અને ગુજરાતના માથે આ સંકટ તોડાઈ રહ્યું છે. અને આ સંકટ છે વરસાદરૂપી સંકટ છે. વાદળો ઘેરાઈ રહ્યા છે અને આ વાદળો વરસાદ બનીને જો ત્રાટકે તમારા પાક ઉપર તો પણ નવાઈ નહીં, કારણ કે કાપણીનો આ સમય છે. તમે પાકને કાપીનો રાખ્યો હશે અને જો એ ખુલ્લામાં રાખ્યો તો પછી આ તમામ જગ્યા પર આપ જોઈ શકો છો લગભગ અડધા ગુજરાતમાં, અડધાથી અડધું ગુજરાત કદાચ એ વરસાદના પાણીમાં રેલમછેલ થઈ જાય તો પણ નવાય નહીં, કારણ કે અત્યારથી જ વાદળો તો ઘેરાયેલા જોવા મળી જ રહ્યા છે. પરંતુ 26 તારીખથી લઈ અને 3જી માર્ચ સુધીનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન એટલે કે એક અઠવાડિયા સુધી આ ત્રાસ વર્તાવશે આ પ્રકારનો વરસાદ. અને કચ્છનો થોડો ભાગ છે, આ સાથે ઉત્તર ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જે વાવડ છે તે અત્યારે આ પ્રકારના સંકટ લઈને આવી રહ્યા છે અને લગભગ અડધું ભારત, અડધાથી પણ વધારે ભારતમાં આ જ સંકટ તોડાઈ રહ્યું છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 25 થી 27 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં તો છાંટા પડવાની પણ શક્યતા છે. એટલે કે માવઠું માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ ખેડૂતોનો પીછો નહીં છોડે. ઉત્તર પશ્ચિમી વિક્ષોભની સાથે અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનો અને બંગાળના ઉપસાગરના કરેલ પવનો, આ પવનોના કારણે મર્જ થશે. ઠંડા પવનો અને ગરમ પવનો જ્યારે અંદર ભટકાઈ પડતા હોય છે ત્યારે કરા પડવાની શક્યતા રહેશે. એટલે માર્ચના લગભગ પ્રથમ સપ્તાહથી જ હવામાનમાં પલટો આવશે અને હમણાં ફેબ્રુઆરીના અંત ભાગમાં અને 24-25 ફેબ્રુઆરીમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે માર્ચ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગ, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના ભાગોમાં માર્ચ મહિના સુધીમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ પડશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ તો સૌ કોઈ કરી રહ્યું છે. વારંવાર વાતાવરણમાં પલટો પણ આવી રહ્યો છે, જેને મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ. 26 તારીખથી લઈ અને 3 માર્ચ આ એવો
સમયગાળો છે જ્યારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં. ક્યાં વરસાદ પડશે અમે આપને મેપના માધ્યમથી જણાવ્યું છે. ખાસ કરીને કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી આ સંકટ આવી રહ્યું છે. માટે સાચવજો. પછી કહેતા નહીં કે ન્યૂઝ 18 ગુજરાતીએ અમને કીધું નહીં, કારણ કે પહેલેથી જ અમે આપને ચેતવી રહ્યા છે. કારણ કે આપનો પાક જો ખુલ્લામાં પડ્યો હોય, આપ આ વિસ્તારમાં રહી રહ્યા છો, માની લો કે આપ કચ્છમાં રહી રહ્યા છો, ઉત્તર ગુજરાતના છો અને મધ્ય ગુજરાતમાં પણ છો, અને અહીંયા જો તમારો પાક ખુલ્લામાં પડ્યો હોય, જે તમારી મહેનત છે 3-4 મહિનાની જે તમે મહેનત કરેલી છે એ ક્યાંક એળે ન જતી રહે. માટે અમે પહેલેથી જ આપને ચેતવી રહ્યા છે કે જો આ વિસ્તારમાં તમે રહો છો, આ વિસ્તારમાં તમે ખેતી કરી છે ને તમારો પાક તમે કાપીને રાખી મૂક્યો છે અને ખુલ્લામાં હશે, તો પછી ચોક્કસ તેના ઉપર પાણી ફરી વળશે. કારણ કે એક તો ભેજ આવશે, વાદળો બંધાશે એટલે ભેજ આવશે અને વરસાદની પણ આગાહી છે. માટે ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો સાચવીને રહેજો. ખાસ કરીને ખેડૂતો એ સાચવવાના છે, તેમના પાકને સાચવવાનો છે અને જો એ સાચવશો તો તમે સારી ઉપજ મેળવી શકશો. કારણ કે જ્યારે માલ ભીનો થઈ જતો હોય છે, મોઇશ્ચર તેમાં આવી જતું હોય છે, ત્યારે પછી ખેડૂતોની એક મુશ્કેલી પણ આવી જતી હોય છે. ખેડૂતોનો એક પ્રશ્ન પણ હોય છે કે અમને જોઈએ એવા ભાવ નથી મળતા, કારણ કે એમાં ભેજ લાગી જતો હોય છે. માટે જ અમે પહેલેથી જ આપને ચેતવી રહ્યા છે. ખેડૂતો ખાસ સાચવજો. બનાસકાંઠામાં મેઘરાજાએ તેનું ટ્રેલર પણ બતાવી દીધું છે. સોમવારે અચાનક બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને જોતજોતામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. કુદરતનો આ પ્રહાર જ એવો હતો કે જાણે ચોમાસાની શરૂઆત હોય તેમ લાગે. ભારે વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. પવન સાથે કમોસમી વરસાદથી રાયડો, એરંડા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનીની ભીતિ છે. માવઠાનું સંકટ કેસર કેરી પર પણ તોડાઈ રહ્યું છે. ખેડૂતોને ડર છે કે જો વરસાદ થશે તો ખેડૂતોને પડ્યા પર પાટું પડશે. મહત્વનું છે કે મોટાભાગે માર્ચ મહિનામાં કેરી બજારમાં આવી જતી હોય છે, જે આ વખતે એપ્રિલમાં આવે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. હાલ એ સમય છે જ્યારે આંબા પર મોર આવવાનું શરૂ થાય છે અને આ એ સમય છે કે જ્યારે તમારી મનપસંદ કેસર કેરીનો આંબા પર જન્મ થાય છે. પરંતુ આ વખતે સતત વાતાવરણમાં ફેરફાર થવાના કારણે તેની ગંભીર અસર આંબા પર પણ જોવા મળી છે. અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં ઘટાડાની શક્યતા છે. એટલે કે વહેલી સવારે ઠંડીનો અનુભવ અને બપોર થતા પરસીવે રેબઝેબ થઈ રહ્યા છે ગુજરાતવાસીઓ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું છે કે આવતીકાલથી રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીની શરૂઆત પણ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર પણ વર્તાશે. બનાસકાંઠા, મહેસાણામાં ઠંડીની અસર વધુ અનુભવાશે. ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થવાની શક્યતા છે. રાત્રે અને વહેલી સવારે લઘુત્તમ તાપમાન નીચું પણ જઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે એપ્રિલ મહિનામાં દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. આથી ઉત્તર ભારત સહિત ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે અને રાજ્યના કેટલાક ભાગમાં કરા પણ થઈ શકે છે. માર્ચના મધ્યમાં પણ હવામાનમાં પલટો આવશે અને માર્ચના જે પ્રથમ પખવાડિયામાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, કમોસમી વરસાદ થશે, કરા પડવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે લગભગ કચ્છના ભાગો, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદ થઈ શકે છે. આ તરફ હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ છે. લાહોલ, સ્પીતિ, મનાલી, કિન્નોર, કાઝા અને રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે સોમવારે રેડ એલર્ટ જાહેર કર્યું. મનાલીના સોલંગનાલા, અટલ ટનલ, લાહોલ સ્પીતિમાં પણ સતત હિમવર્ષા થઈ રહી છે. આ કારણે લેહ મનાલી હાઈવે બંધ કરી દેવાયો છે. લાહોલ ખીણમાં સિસુ, કોક્સર અને અન્ય વિસ્તારોમાં ભારે બરફ પડ્યો છે. घरों में लाइट न होने के कारण लोगों को बड़ी भारी मायूसी है और आने जाने का तो अभी चलो ऊपर से बर्फ पड़ रही है. अभी विभाग ने कोई अपनी वो नहीं लगाई हुई मशीनरी, क्योंकि आजकल बर्फ पड़ रही है. तो मैं ये वो करता हूँ सरकार से अनुरोध कि हमारी जो बिजली पानी की व्यवस्था इसको सुचारू रूप से किया जाए.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે 2 નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. અટલ ટનલ રોહતાંગની આસપાસ ભારે હિમવર્ષા ચાલુ છે. આ સ્થિતિમાં સોલંગ નાલામાં પણ 1.5 ફૂટથી વધુ તાજી હિમવર્ષા થઈ, જેના કારણે તંત્ર સામાન્ય વાહનોને મનાલી નહેરુ કુંડથી આગળ જવાની પરવાનગી જ નથી આપી રહ્યું. જો કે 4x4 ના વાહનોને સોલંગ નાળા તરફ મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ અટલ ટનલ રોહતાંગની આસપાસ ભારે હિમવર્ષાના કારણે પ્રવાસી વાહનો પર પ્રતિબંધ છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષા થઈ, જેના કારણે ઘાટીમાં 2.5 ફૂટ જેટલા બરફના થર જોવા મળ્યા. ભારે હિમવર્ષાના કારણે લાહૌલ સ્પીતિમાં હિમસ્ખલનની ભીતિ સેવાઈ રહી છે. સોમવારે જ જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના શિખરો પર દિવસભર સૌથી વધુ હિમવર્ષા થઈ, જેના કારણે 350થી વધુ રસ્તાઓ, 450થી વધુ વીજ ટ્રાન્સફોર્મર ठप થઈ ગયા. आजकल जुकारू चला हुआ है और जुकारू 12 से 15 दिन के बीच जो है हमारा जुकारू होता है. तो अभी हम लास्ट उसमें हैं, लेकिन बहुत बर्फबारी के चलते हमारा थोड़ा सा पांगी के अंदर मुश्किल हो गया. जैसे बिजली के लाइन सारी डैमेज हो गई है जगह जगह, और पीने के लिए पानी भी मुश्किल हो गया, और माल मवेशी जो है बिल्कुल अंदर रह गए हैं. હવામાન વિભાગનું માનીએ તો 24 ફેબ્રુઆરી સુધી હવામાન ખરાબ રહેશે, જેના કારણે વહીવટીતંત્ર પણ અલર્ટ મોડમાં છે. વરસાદની સાથે મેદાની વિસ્તારોમાં લગભગ 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાનમાં આ ફેરફાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે થયો છે. જમ્મુની ભદ્રવાહ ઘાટીમાં પણ હિમવર્ષા થઈ. ભદ્રવાહના ઉત્તરી વિસ્તાર ગુલદંડા, ચત્તરગલ્લા, પડ્ડરી, થાનથેરા અને અન્ય વિસ્તારમાં 3 થી 6 ફૂટ બરફના થર જામી ગયા. બરફવર્ષાના પગલે ચારે તરફ સફેદ ચાદર છવાઈ ગઈ છે. વાહનો, ઘર અને વૃક્ષો બધે જ બરફની ચાદર છે. સતત બરફવર્ષાના કારણે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. ભારે હિમવર્ષા વચ્ચે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી પણ ઘણી ફ્લાઇટ રદ થઈ. એરપોર્ટ ડિરેક્ટરે મીડિયાને આ માહિતી આપી છે. જો કે કેટલીક ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી તે પણ જાણવામાં આવ્યું છે. બીજી તરફ પર્યટકો અને બાગાયતી ખેતી સાથે જોડાયેલા લોકોમાં પણ ખુશી છે. टूरिज्म के हिसाब से तो बर्फबारी बहुत शानदार है. लास्ट टाइम भी पड़ा, फिर ये सेकंड टाइम भी है फरवरी में. ठंड तो टेम्परेचर काफ़ी गिरा है. ये शायद आगे जो आने वाले टूरिज्म का जो सीज़न है उसके लिए भी बेहतरीन है. उम्मीद है अच्छा ही रहेगा इस बर्फबारी की वजह से. हाँ, सुबह शाम तो बढ़िया ठंड है. शायद इसी जो बर्फबारी, जो ताज़ा बर्फबारी, उसी का रीज़न है कि नहीं तो पीछे कुछ दिन पहले थोड़ी सी गर्मी आ गई थी, लेकिन इस बर्फबारी के बाद टेम्परेचर थोड़ा गिर गया है. ये भविष्य के लिए अच्छा है और हमारे बागवान भाइयों के लिए भी बहुत शानदार है ये बर्फबारी.